નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ભર શિયાળે ઠંડીની સિઝનમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, જેમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી નથી, જેના કારણે ગરમીમાં વધારો જોવા મળી શકે છે અને આ સાથે 2 દિવસ બાદ તાપમાન છે તે 1 ડિગ્રી ઊંચકાઈ શકે છે, જ્યારે આગામી 2 દિવસ દરમિયાન તાપમાન પણ યથાવત રહી શકે છે। અને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં પવનની દિશામાં ફેરફાર જોવા મળી શકે છે, જેમાં પવન ઉત્તરથી પૂર્વ હોવાથી ઠંડી ઘટી શકે છે, તેમજ પૂર્વ તરફથી આવતા પવનને કારણે ભેજ પણ આવી શકે છે। બીજા સમાચારની વાત કરીએ તો 31 ડિસેમ્બરને લઈને ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાનથી ગુજરાત આવતા તમામ વાહનોનું ત્યારે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેને લઈને અત્યારે પોલીસ દ્વારા યાત્રાધામ અંબાજીની છાપરી બોર્ડર નજીક સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તેમજ 31 ડિસેમ્બરે માઉન્ટ આબુ અને 1 જાન્યુઆરીના રોજ અંબાજીમાં ભક્તો ઉમટશે, તેમજ ભક્તોની સુરક્ષાને લઈને પોલીસ એલર્ટ પણ બની છે। તો ગુજરાતનું પોલીસ દ્વારા ગુજરાતમાં પ્રવેશતી તમામ ગાડીઓનું હાલ ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે। તો અમદાવાદ ડીઓ દ્વારા આ વર્ષે પણ પ્રી બોર્ડની પરીક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો, જેમાં ધોરણ 10ના મુખ્ય 5 વિષયોની પરીક્ષા લેવામાં આવશે અને જાન્યુઆરી માસના અંતે શહેરની સ્કૂલોમાં પ્રી બોર્ડ પરીક્ષા લેવાશે, જ્યારે આ પરીક્ષામાં ધોરણ 10ના અંદાજિત 45,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે, તેમજ આ પરીક્ષામાં કેન્દ્રીય પદ્ધતિથી પેપર કાઢવામાં આવશે, જ્યારે માર્ચમાં લેવાનાર ધોરણ 10ની બોર્ડની પરીક્ષાઓ હાવ વિદ્યાર્થીઓના મનમાંથી દૂર થાય તે માટે આ પ્રી બોર્ડ પરીક્ષા લેવામાં આવશે। તો ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અંગે નિયમો જાહેર કરવામાં આવ્યા, જે અંતર્ગત હવે જેમની પાસે હેલ્થ પરમિટ છે તેમને ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નહીં મળે અને જે જોવા આવતા પરમિટ ધારકો તેમને ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે, તેમજ જે ટુરિસ્ટ છે તે પણ પરમિટ ધારકો પણ ગિફ્ટ સિટીમાં દારૂનું સેવન નહીં કરી શકે અને આ તરફ ગિફ્ટ સિટીના કર્મીઓને અધિકૃત કર્મચારી પરમિટ આપી શકશે તેવું અત્યારે નક્કી કરવામાં આવ્યું છે। શું આ યોગ્ય નિર્ણય છે કે તમે હવે કોમેન્ટ કરીને જરૂર જણાવો। તો મોદી સરકાર આવનારા બજેટમાં ખેડૂતો માટે પોતાનો ખજાનો મૂકવાની તૈયારીમાં છે, જેમાં અત્યારે નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં સરકાર ખેડૂતોને મોટો ફાયદો કરાવી શકે છે, જ્યારે કૃષિ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીએ ગઈકાલે કહ્યું કે ખેડૂતોની આવક વધવાની સાથે તેમને મળતી આર્થિક સહાયની રકમ પણ 1.5 ગણી વધી જશે, સાથે જ વીમા પોલિસીનો લાભ પણ વધુને વધુ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે। જોકે આ વાતની કોઈ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી, જ્યારે મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીએ વધુમાં જણાવ્યું કે બજેટ ક્ષેત્રમાં કૃષિ માટે આશરે 2 લાખ કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી શકે છે। તો અત્યારે ભાવનગર જિલ્લામાં ડુંગળીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને ડુંગળીના ભાવ 1 કિલોના માત્ર 5 રૂપિયા જ મળી રહ્યા છે, જેમાં અત્યારે ડુંગળીના ભાવો 100 રૂપિયાથી 380 રૂપિયા સુધીના હોય છે, ત્યારે અત્યારે ખેડૂતોએ મહા મહેનતે વાવેલી ડુંગળી હવે ખેડૂતોને રડાવી રહી છે, જેમાં યાર્ડમાં ગઈકાલે ડુંગળીની 1.5 લાખ કટ્ટાની આવક નોંધાઈ હતી અને યાર્ડમાં ડુંગળીની આવક થાય તે પહેલાં યાર્ડ બહાર બંને બાજુ વાહનોની 3 થી 4 કિલોમીટર લાંબી લાઈનો પણ જોવા મળી હતી। તો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે વર્ષ 2030 સુધીમાં વાર્ષિક 1 કરોડ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણનું લક્ષ્ય મેળવવા કટિબદ્ધ છીએ અને આ લક્ષ્ય મેળવવાની સાથે દેશમાં આશરે 5 કરોડ નોકરીઓ સર્જન પામશે, જેમાં હાલના સમયમાં ભારતમાં 34.54 લાખ EV વાહનોનું રજિસ્ટ્રેશન પણ થયું છે, જ્યારે આ પ્રદૂષિત વાહનોને હાઇબ્રિડ અને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનોમાં ફેરબદલ પણ કરવામાં આવશે। તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોનામાં અત્યારે ગુજરાત 9મા ક્રમે છે, જેમાં એક માહિતી મુજબ ગુજરાતમાં 37,28,639 ખેડૂતોએ કૃષિ લોન લીધી છે, જેમાં 37.28 લાખ ખેડૂતોએ માથે 98,285 કરોડનું દેવું છે,
જ્યારે લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ 2,63,595 રૂપિયાનું દેવું છે. જ્યારે અત્યારે તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન 15મી ઓગસ્ટના રોજ માફ કરી છે. એ જ કારણે અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી આવવાને કારણે અત્યારે દેવા માફી લોન માફીનો મુદ્દો ચર્ચામાં આવી રહ્યો છે. જોઈએ હવે કે સરકાર આ દેવું માફ કરી રહી છે કે નથી કરતી. તો અત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ટૂંક સમયમાં ઘટી શકે છે. તેનું કારણ એ છે કે અત્યારે ભારતે લગભગ 3 વર્ષ પછી એક મોટું પગલું ભર્યું, જેમાં ભારતની પેટ્રોલિયમ રિફાઇનરીએ વેનેઝુએલા પાસેથી ફરીથી ક્રૂડ ઓઇલની ખરીદી શરૂ કરી દીધી છે. જ્યારે અત્યારે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરીના માલિક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ મામલે વેનેઝુએલા પાસેથી સીધો સોદો કરે તેવી અપેક્ષા છે. તેને કારણે આવી સ્થિતિમાં 2024ની ચૂંટણી પહેલાં પેટ્રોલ ડીઝલ સસ્તું થઈ શકે છે.